આજે આપણે પાત્રા બનાવીશું, એને બીજું નામ અળવી પણ કહેવાય છે। એટલે આપણે બેસન પહેલાં તૈયાર કરી લઈશું। બેસનમાં મીઠું નાખીને સારી રીતે એને હલાવીને મિક્સ કરી લેવાનું। બહુ પાતળું બેસન નહીં કરી દેવાનું, નકર લગાવતા નહીં ફાવે। પછી પાંદડાને ધોઈ અને સારી રીતે કપડાથી લૂછીને એની રબુ બધી કાઢી દેવાની અને પછી એની ઉપર સારી રીતે એક ઉપર એક પાંદડું મૂકીને લગાવી દેવાનું। લગાવ્યા પછી રોલ વાળીને બાફવા મૂકી દેવાનું। 15 થી 20 મિનિટમાં રોલ છે એ બફાઈ જશે। ત્યાં સુધી આપણે ગરમ મસાલો જે આખો હોય તેને દળી લઈશું અને દળ્યા પછી ઓલું ઠંડુ થઈ જાય ત્યાં એના કટકા કરી લઈશું। કટકા કરવામાં સહેજ મોટા પીસ રાખવાના, જેથી કરીને તેનો ઝીણો ભૂક્કો ના થઈ જાય વઘારતી વખતે, હલાવતી વખતે, એ ધ્યાન રાખવાનું। આપણે વઘાર કરવા માટે એક પેન ગરમ કરવા મૂકીશું। પેન ગરમ થઈ જાય એટલે એમાં 2 થી 3 ચમચી તેલ નાખીશું। તેલ આવી જાય એટલે અંદર તલ નાખીને પછી તેલ ફૂટી રહે એટલે એમાં જે પાત્રાને કટ કર્યા હતા એ નાખી દઈશું અને ધીમા તાપે આપણે એને અને હળવા હાથે હલાવી લઈશું। પછી ઓલો ગરમ મસાલો જે આપણે ખાંડ્યો હતો એને નાખી દઈશું। થોડું લાલ મરચું પાવડર નાખીશું। જેને તીખાશ જોઈતી હોય એ વધારે પણ નાખી શકે આ ગરમ મસાલો। લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરું નાખીને આપણે હલાવી લઈશું। પછી મીઠાનું પ્રમાણ ચેક કરીને તેમાં મીઠું એડ કરવું હોય તો કરી શકાય છે। પહેલાંથી આપણે જો મીઠું નાખી દઈએ તો બાફવામાં નાખેલું હોય છે એટલે ખારાશ વધારે થઈ જાય છે। આવા વિડીયો જોઈતા હોય તો મને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। આવા હું વિડીયો લાવતી રહીશ। મારામાં સ્વાદ થોડું મીઠું ઓછું હતું એટલે મેં આંબલીનું પાણી અને મીઠું એડ કર્યું, જેથી કરીને ઘાટો રસો થાય અને થોડું ખાટું થાય, ખાટું મીઠું સારું લાગે એટલા માટે મેં આંબલીનું પાણી એડ કર્યું। આપણા અળવીના પાત્રા, અળવી બંને કહેવાય છે, એ તૈયાર છે સર્વ કરવા માટે। સર્વ કરો અળવીના પાત્રા।